નમસ્કાર. પણ આ અંગે જાણ કરવામાં આવી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. પોલીસે આ તમામ આખી ઘટનાની માહિતી મેળવી અને હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે કોમ વચ્ચેની અથડામણ હતી એટલે પોલીસનો ચાપતો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવાયો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક છે. તહેવારના દિવસે જ મારામારીની આ ઘટના બની છે. પતંગની બાબતે મારામારીની ઘટના બની હોય તેવી માહિતી સામે આવી રહી છે. જો કે આમને સામને બે અલગ અલગ કોમના લોકો હતા એટલે મારામારીની ઘટનામાં 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાની જાણકારી પણ છે. પરંતુ પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. તહેવારનો દિવસ છે, દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવી શકે તે પ્રકારની વ્યવસ્થા વિશેષ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે પોલીસ અત્યારે પણ સતર્ક છે. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, બે કોમ વચ્ચે મારામારીની ઘટના બની હતી, શું હતું કારણ? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આજે સાંજે 6 થી 6:30 દરમિયાન પતંગ ચગાવવાની બાબતમાં બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા. મહત્વની બાબત એ છે કે બંને કોમના ટોળા સામસામે આવી જતા 3 લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે. જો કે હાલમાં સમગ્ર વિસ્તારની અંદર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. જી ધર્મેન્દ્ર, આભાર. એટલે અત્યારે પ્રાથમિક જાણકારી અનુસાર તો બે કોમ વચ્ચે મારામારીની ઘટના બની હતી પતંગ ચગાવવા બાબતે અને એમાં 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે તપાસ પણ શરૂ કરી છે.